હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ શ્રી ભગવતી વિદ્યાલય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ભણીશું ધોરણ 3 હિન્દી ચેપ્ટર 18 પ્રાર્થના. અહીંયા પ્રાર્થના લખી બતાવેલી છે. સોહનલાલ દ્વિવેદી એમણે આ પ્રાર્થના લખી છે. ચિત્રમાં તમને અહીંયા ઘણું બધું દર્શાવેલું છે. તો જુઓ, ચિત્રમાં બાળકો હાથ જોડી પ્રાર્થના કરી રહેલા છે. અહીંયા સૂરજ, ચાંદો, તારા, ફૂલો, પતંગિયું એ ચિત્રમાં દર્શાવેલું છે. તો અહીંયા ઈશ્વરને પ્રાર્થના કરી અને બાળકો કહે છે. હવે આપણે કાવ્ય પ્રાર્થના समझिए. जिसने सूरज चांद बनाया, जिसने सूरज चांद बनाया, जेणे सूरज अने चांदो बनाव्यो छे. जिसने तारों को महकाया, जिसने तारों को चहकाया, जेणे ताराओने चमकाव्या छे. एटले के जिसने सूरज चांद बनाया, जिसने तारों को चमकाया, जेणे सूरज अने चांदो बनाव्यो छे. एटले के आपणे जोईए छीए के सवारमां सूरज देखाय एमना किरणों पृथ्वी उपर पड़े एटले अजवाळुं थाय छे. આપણને સૂરજ પ્રકાશ આપે છે, ગરમી આપે છે અને દિવસ થાય છે. ચાંદો, સૂરજ જ્યારે આથમે છે ત્યારે અંધકાર થાય છે. અંધકાર થાય છે એટલે આકાશમાં રાત્રે તારો એટલે ચાંદો અને તારાઓ દેખાય છે. ચાંદાનું અજવાળું ઓછું દેખાય છે અંધકારમાં અને તારા ચમકતા દેખાય છે આકાશમાં. ત્યાર પછીની પંક્તિ જુઓ. जिसने फूलों को महकाया, જેણે ફૂલોને મહકાયા એટલે ફૂલની સુગંધ એ આપણા સુધી લાવે છે. ફૂલો કો મહકાયા, ફૂલોની સુગંધ, ફૂલો ખીલે છે એની સુગંધ ચારે બાજુ પ્રસરે છે. जिसने चिड़ियों को चहकाया, ચીડિયા એટલે ચકલી, ચહકાયા અજવાળું થાય એટલે ચકલીઓ કિલકિલાટ કરવા લાગે છે. जिसने सारा जगत बनाया, જેણે જગત એટલે દુનિયા, જગત એટલે દુનિયા, જેણે આ સારું જગત, સારી દુનિયા બનાવી છે. जिसने रची हमारी काया, जिसने सारा जगत बनाया, जिसने रची हमारी काया, જેણે આ આખી દુનિયા બનાવેલી છે, જેણે અમારી કાયા એટલે શરીર બનાવ્યું છે. પૃથ્વી ઉપર આ આપણે સજીવ બનાવ્યા છે. એ આપણી કાયા કોણે બનાવી છે? જેણે આ આપણી શરીર માનવ કાયા બનાવેલી છે. जिसने उस ईश्वर को सदा मनाइए, उसे प्रेम से शीश झुकाइए.
उस ईश्वर को सदा मनाइए, उसे प्रेम से शीश झुकाइए। આપણે ઈશ્વરને સદા મનાવવા જોઈએ, એટલે કે આપણે એને પ્રાર્થના કરવી જોઈએ. શીશ એટલે માથું ઝુકાવી અને આપણે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ. આપણે રોજે સવારે વહેલા ઉઠી નાહીને આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો. આપણે ઈશ્વરને પ્રાર્થના કરી અને આપણે ભગવાન પાસે, ઈશ્વર પાસે આપણે કહીએ છીએ કે जिसने सूरज चांद बनाया, जिसने तारो को चमकाया, જેણે સૂરજ અને ચાંદ બનાવ્યા છે, જેણે તારાને ચમકાવ્યા છે. जिसने फूलों को महकाया, जिसने चिड़ियों को चहकाया, જેણે ફૂલોની સુગંધ એ ખીલે છે એટલે સુગંધ પ્રસરાવી છે, અને જેણે આ ચકલીઓનો ચહકાયા એટલે કિલરવ. जिसने सारा जगत बनाया, जिसने रची हमारी काया, જેણે સારું જગત બનાવી, આ દુનિયા બનાવી, એમાં આપણી રચના કરી છે. રચી હમારી કાયા એટલે કે અમારી માનવ શરીર બનાવ્યું છે. उस ईश्वर को सदा मनाइए, उसे प्रेम से शीश झुकाइए. એ ઈશ્વરને આપણે સદા મનાવવા જોઈએ, એને આપણે પ્રેમથી મસ્તક નમાવવું જોઈએ. તો આપણે એકવાર પ્રાર્થના ગાઈશું. એકવાર બોલીએ. जिसने सूरज चांद बनाया, जिसने तारों को चमकाया, जिसने फूलों को महकाया, जिसने चिड़ियों को चहकाया, जिसने सारा जगत बनाया, जिसने रची हमारी काया, उस ईश्वर को सदा मनाए, उसे प्रेम से शीश झुकाए. વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્ય અહીંયા એટલે કે પ્રાર્થના આપણે અહીંયા બોલી ગયા. એકવાર તમારે પણ આવી પ્રાર્થનાઓ બોલવાની છે અને ગાવાની છે. આ જ રીતે તમે પ્રાર્થના ઈશ્વરને કરતા જ રહેશો. ઈશ્વરને મસ્તક ઝુકાવી અને પ્રાર્થના કરતા રહીએ.